નમસ્કાર મિત્રો, વેલકમ છે અમારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર। મિત્રો, હું તમારા માટે એક નવો જ ટૉપિક લઈને આવી રહ્યો છું। તે ટૉપિક છે શિક્ષક અભિયોગ્યતા કસોટી। મિત્રો, એમાં જો વાત કરીએ તો કેળવણીને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે, તેમજ વર્ગ વ્યવહારને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે। એના સિવાયની જો વાત કરીએ તો MCQS પ્રશ્નો પણ આપેલા છે। તો મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ આ વિડીયો ખૂબ ઉપયોગી બની શકે। ટેટ અને ટાટની તૈયારી કરતા મિત્રો માટે ખાસ આ વિડીયો ખૂબ ઉપયોગી બની શકે છે। તો મિત્રો, ફટાફટ લિંકને શેર કરી દો। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો હવે જોઈએ ભારતીય ચિંતકોનું શિક્ષણ દર્શન। તેમાં વાત કરીએ પ્રથમ મોહનદાસ કરમચંદ ગાંધી। મિત્રો, ખાસ ધ્યાન આપજો, આપણે ભારતીય ચિંતકોનું શિક્ષણ દર્શનમાં આપણે એમના વિશે બેઝિક માહિતી મેળવવાની છે અને બેઝિક માહિતીના આધારે પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે। તો જોઈએ મિત્રો, મોહનદાસ કરમચંદ ગાંધી એમનો જીવન પરિચય। જન્મ 2 ઓક્ટોબર 1869 પોરબંદરમાં થયો હતો। પિતાનું નામ કરમચંદ ગાંધી, માતાનું નામ પુતળીબાઈ। મિત્રો, ગાંધીજીના પિતાનું નામ અને માતાનું નામ ખાસ યાદ રાખજો, ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે। આત્મકથા સત્યના પ્રયોગો, આ પ્રશ્ન મિત્રો ઘણીવાર આવેલો છે। સત્યના પ્રયોગો કોની આત્મકથા છે? તો મોહનદાસ કરમચંદ ગાંધી। મહાત્મા ગાંધીજીએ પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં, માધ્યમિક શિક્ષણ રાજકોટમાં અને ઉચ્ચ શિક્ષણ ભાવનગરમાં મેળવ્યું હતું। મિત્રો, એના આધારે પણ પ્રશ્ન બનવાની શક્યતા રહેલી છે કે મહાત્મા ગાંધીજીએ પ્રાથમિક શિક્ષણ કઈ જગ્યાએ મેળવ્યું હતું? તો પોરબંદર। પ્રાથમિક શિક્ષણની વાત આવે તો પોરબંદર, માધ્યમિક શિક્ષણની વાત આવે તો રાજકોટ અને ઉચ્ચ શિક્ષણ આવે તો ભાવનગર। ઈસવીસન 1889 થી 1891 દરમિયાન ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરી બેરિસ્ટરની પદવી મેળવી। બેરિસ્ટર યાની કે વકીલની પદવી મેળવી। મિત્રો, વાત કોની થાય છે? તો ગાંધીજીની। કયા સમયગાળા દરમિયાન? 1889 થી 1891 દરમિયાન ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરી બેરિસ્ટરની પદવી મેળવી। ત્યારબાદ ઈસવીસન 1893માં દક્ષિણ આફ્રિકા ગયા। પ્રશ્નો મિત્રો બની શકે છે, એટલે ખાસ ધ્યાન આપજો। ગાંધીજીએ બેરિસ્ટરની પદવી ક્યાંથી મેળવી હતી? ઇંગ્લેન્ડમાંથી। 1893માં દક્ષિણ આફ્રિકા ગયા, એ પણ પ્રશ્ન બની શકે। દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોની ગુલામી અને અવદશા જોઈ ભારતીયોના કલ્યાણ માટે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કર્યો। મિત્રો, પ્રશ્ન બની શકે કે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કોના માટે કર્યો હતો? 4 ઓપ્શન આપેલા હોય ત્યારે આપણો સાચો જવાબ કયો હોવો જોઈએ? કે દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોની ગુલામી અને અવદશા જોઈ ભારતીયોના કલ્યાણ માટે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કર્યો હતો। તેમના જીવન પર રસ્કિનનું અનટુ ધી લાસ્ટ અને ટોલ્સ્ટોયનું સ્વર્ગ તારા હૃદયમાં છે,
આ બંને પુસ્તકોની ઘેરી અસર પડી. મિત્રો, ગાંધીજીના જીવન પર કોના કોના પુસ્તકોની ઘેરી અસર પડી પ્રશ્ન બની શકે તો રસ્કિનનું અનટુ ધી લાસ્ટ પુસ્તક, રસ્કિનનું અનટુ ધી લાસ્ટ અને ટોલ્સ્ટોયનું સ્વર્ગ તારા હૃદયમાં છે. આ પુસ્તકની અસર ગાંધીજીના જીવન પર પડી હતી. અને ટોલ્સ્ટોયની અસર નીચે તેમણે ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી. પ્રશ્ન મિત્રો બની શકે એટલે આ પણ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. ગાંધીજીએ ટોલ્સ્ટોયની અસર નીચે તેમણે કયા ફાર્મની સ્થાપના કરી? તો આપણો જવાબ હોવો જોઈએ ટોલ્સ્ટોય. ટોલ્સ્ટોય આશ્રમ અને ફિનિક્સ આશ્રમ એ ગાંધીજીના સત્યાગ્રહની કર્મભૂમિ બન્યા. મિત્રો, પ્રશ્ન બની શકે છે, ધ્યાન આપજો ખાસ. કયા આશ્રમો ગાંધીજીના સત્યાગ્રહની કર્મભૂમિ બન્યા? તો ટોલ્સ્ટોય આશ્રમ અને ફિનિક્સ આશ્રમ. તેઓ ઈસવીસન 1915માં ભારત પરત ફર્યા અને ભારતમાં સ્વરાજ્ય, અસ્પૃશ્યતા નિવારણ, સ્ત્રી શિક્ષણ, જાતિભેદ નાબૂદી તથા સર્વોદય સમાજની સ્થાપના માટે પ્રયત્નો કર્યા. ગાંધીજી જ્યારે 1915માં ભારત ફર્યા ત્યારે એમણે શાની સ્થાપના કરી, કેવા પ્રયત્નો કર્યા, એના આધારે મિત્રો પ્રશ્ન બની શકે છે. તો ભારતમાં સ્વરાજ્ય, અસ્પૃશ્યતા નિવારણ, સ્ત્રી શિક્ષણ, જાતિભેદ નાબૂદી તથા સર્વોદય સમાજની સ્થાપના માટે ગાંધીજીએ પ્રયત્નો કર્યા હતા. તેઓએ ઈસવીસન 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી. પ્રશ્ન બની શકે ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી? તો 1917. ત્યારબાદ ઈસવીસન 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરી? તો 1920. ઈસવીસન 1937માં ડૉક્ટર ઝાકિર હુસેનના પ્રમુખપદે વર્ધા યોજનાની સમિતિ રચના થઈ. આ વાત થાય છે મિત્રો 1937માં ઝાકિર હુસેનના પ્રમુખપદે. મિત્રો ખાસ ધ્યાન આપજો, ઝાકિર હુસેનના પ્રમુખપદે વર્ધા યોજનાની સમિતિ રચના થઈ. ઈસવીસન 1937માં ડૉક્ટર ઝાકિર હુસેનના પ્રમુખપદે વર્ધા યોજનાની સમિતિ રચના થઈ. અને ઈસવીસન 1938માં બુનિયાદી શિક્ષણનો પ્રારંભ થયો. ઈસવીસન 1938માં બુનિયાદી શિક્ષણનો પ્રારંભ થયો એટલે કે એની શરૂઆત થઈ. હરિજન બંધુ, યંગ ઇન્ડિયા, લોકજીવન જેવા સામયિકો દ્વારા ગાંધીજીએ ભારતના નાગરિકો સુધી પોતાના વિચાર પ્રસ્તુત કર્યા હતા. ગાંધીજીએ પોતાના વિચારો કયા સામયિકો દ્વારા પ્રસ્તુત કર્યા હતા? હરિજન બંધુ, યંગ ઇન્ડિયા, લોકજીવન જેવા સામયિકો દ્વારા ગાંધીજીએ ભારતના નાગરિકો સુધી પોતાના વિચારો પ્રસ્તુત કર્યા. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલો સાર્થ જોડણી કોષ તેમનું અનન્ય પ્રદાન છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલો કયો કોષ મિત્રો? સાર્થ જોડણી કોષ તેમનું અનન્ય પ્રદાન છે. કોનું પ્રદાન? ગાંધીજીનું. કઈ વિદ્યાપીઠ દ્વારા? ગુજરાત વિદ્યાપીઠ દ્વારા. કઈ ભાષામાં છે મિત્રો? ગુજરાતી ભાષામાં. તેનું નામ શું રાખેલું છે મિત્રો? સાર્થ જોડણી કોષ. મિત્રો ખ્યાલ આવી ગયો છે. હવે જોઈએ આપણે આગળ. શિક્ષણ દર્શનના સિદ્ધાંતો. શિક્ષણ દર્શનના સિદ્ધાંતો. પ્રથમ જોઈએ તો કેળવણી દ્વારા બાળકના શરીર, મન, હૃદય અને આત્માનો સુસંવાદી વિકાસ થવો જોઈએ. કેળવણી દ્વારા બાળકના શરીર, મન, હૃદય અને આત્માનો સુસંવાદી વિકાસ થવો જોઈએ.
બાળકનું પ્રારંભિક શિક્ષણ હસ્ત ઉદ્યોગના શિક્ષણથી આરંભ થવું જોઈએ. બાળકનું પ્રારંભિક શિક્ષણ હસ્ત ઉદ્યોગના શિક્ષણથી આરંભ થવું જોઈએ. કેળવણી દ્વારા બેરોજગારીની સમસ્યાનું સમાધાન થવું જોઈએ. કેળવણી દ્વારા બેરોજગારીની સમસ્યાનું સમાધાન થવું જોઈએ. કેળવણી દ્વારા તેમને આર્થિક ઉપાર્જનનું શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ. કેળવણી દ્વારા તેમને આર્થિક ઉપાર્જનનું શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ. કેળવણી પ્રવૃત્તિલક્ષી હોવી જોઈએ. કેળવણી પ્રવૃત્તિલક્ષી હોવી જોઈએ. કેળવણીનું માધ્યમ માતૃભાષામાં હોવું જોઈએ. કેળવણીનું માધ્યમ માતૃભાષામાં હોવું જોઈએ. ગાંધીજીના મતે સંપૂર્ણ રાષ્ટ્રમાં 6 થી 14 વર્ષનું શિક્ષણ મફત, સાર્વત્રિક અને ફરજિયાત હોવું જોઈએ. ગાંધીજીના મતે સંપૂર્ણ રાષ્ટ્રમાં એટલે કે સંપૂર્ણ દેશમાં 6 થી 14 વર્ષનું શિક્ષણ મફત, સાર્વત્રિક અને ફરજિયાત હોવું જોઈએ. મિત્રો, આ થયા ગાંધીજીના શિક્ષણ દર્શનના સિદ્ધાંતો. ઘણીવાર પરીક્ષામાં પૂછાય, બરાબર? તો આપણે એના આધારે પ્રશ્ન લખી શકીએ. તો મિત્રો, ખ્યાલ આવી ગયો છે. હવે જોઈએ આપણે આગળ. ગાંધીજીના મતે કેળવણીના હેતુઓ. ગાંધીજીના મતે કેળવણીના હેતુઓ. કેળવણી દ્વારા બાળકને આર્થિક સ્વાવલંબન, સામાજિક સ્વાવલંબન, માનસિક સ્વાવલંબન પ્રાપ્ત થવું જોઈએ. કેળવણી દ્વારા બાળકને આર્થિક સ્વાવલંબન, સામાજિક સ્વાવલંબન અને માનસિક સ્વાવલંબન પ્રાપ્ત થવું જોઈએ. કેળવણી દ્વારા બાળકમાં આત્મ સાક્ષાત્કારની ભાવના કેળવવી જોઈએ. કેળવણી દ્વારા બાળકમાં આત્મ સાક્ષાત્કારની ભાવના કેળવવી જોઈએ. કેળવણી દ્વારા બાળકનું ચારિત્ર્ય ઘડતર થવું જોઈએ. કેળવણી દ્વારા બાળકનું ચારિત્ર્ય ઘડતર થવું જોઈએ. કેળવણી દ્વારા બાળકનું ચારિત્ર્ય ઘડતર થવું જોઈએ. કેળવણી બાળકને સર્વ પ્રકારના બંધનો કે દાસત્વમાંથી મુક્તિ અપાવે તેવી હોવી જોઈએ. કેળવણી બાળકને સર્વ પ્રકારના બંધનો કે દાસત્વમાંથી મુક્તિ અપાવે તેવી હોવી જોઈએ. કેળવણી દ્વારા હસ્ત, હૈયું અને મસ્તિષ્ક, હેન્ડ, યટ અને હેડનો વિકાસ થવો જોઈએ. કેળવણી દ્વારા હસ્ત, હૈયું અને મસ્તિષ્ક એટલે કે 3H, હેન્ડ, યટ એન્ડ હેડનો વિકાસ થવો જોઈએ. કેળવણી દ્વારા બાળકમાં નૈતિક, આધ્યાત્મિક, સામાજિક જેવા ઉચ્ચતમ મૂલ્યોનો વિકાસ થવો જોઈએ. કેળવણી દ્વારા બાળકના નૈતિક, આધ્યાત્મિક, સામાજિક જેવા ઉચ્ચતમ મૂલ્યોનો વિકાસ થવો જોઈએ. આ છે મિત્રો ગાંધીજીના જીવન દર્શનના હેતુઓ. હવે જોઈએ મિત્રો આગળ. ગાંધીજીના મતે અભ્યાસક્રમ. ગાંધીજીના મતે અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? તો ગાંધીજીના મતે અભ્યાસક્રમમાં માતૃભાષા, ગણિત, સામાજિક અધ્યયન, સામાન્ય વિજ્ઞાન, કલાઓ, હિન્દી, શારીરિક શિક્ષણનું સ્થાન હોવું જોઈએ. મિત્રો, ગાંધીજીના મતે અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ એના આધારે પ્રશ્ન બનવાની શક્યતા રહેલી છે. તો મિત્રો, કયા કયા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે એના પર ખાસ નજર રાખજો, ધ્યાન આપજો ખાસ. ફરીથી એકવાર જોઈ લઈએ. માતૃભાષા, ગણિત, સામાજિક અધ્યયન, સામાન્ય વિજ્ઞાન, કલાઓ, હિન્દી, શારીરિક શિક્ષણનું સ્થાન જોઈએ. આ ઉપરાંત તેઓ કૃષિ, સુથારકામ, માટીકામ, ચર્મ ઉદ્યોગ, ગૃહ વિજ્ઞાન જેવા ઉદ્યોગોને સ્થાનિક સમાજની જરૂરિયાત અનુસાર સ્થાન આપવા જણાવે છે. એના સિવાય પણ મિત્રો વાત કરી છે ગાંધીજીએ કે તેના સિવાય કયા કયા વિષયોનો સમાવેશ કરવામાં આવતો હોય છે. કૃષિ, સુથારકામ, માટીકામ, ચર્મ ઉદ્યોગ, ગૃહ વિજ્ઞાન જેવા ઉદ્યોગોને સ્થાનિક સમાજની જરૂરિયાત અનુસાર સ્થાન આપવામાં આવે છે. ગાંધીજીના મતે 5મા ધોરણ સુધી છોકરા છોકરીઓને જાતે શિક્ષણ આપવું જોઈએ. 6ઠ્ઠા ધોરણ પછી છોકરીઓને ઉદ્યોગને બદલે ગૃહ વિજ્ઞાન શીખવવું જોઈએ. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન બની શકે એટલે ખાસ ધ્યાન આપજો.
કે ગાંધીજીના મતે 5 ધોરણ સુધી છોકરા છોકરીઓને સાથે શિક્ષણ આપવાની વાત કરી છે. 6ઠ્ઠા ધોરણ પછી છોકરીઓને ઉદ્યોગને બદલે ગૃહ વિજ્ઞાન શીખવવાની પણ વાત કરવામાં આવેલી છે. ગાંધીજીના મતે શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવી જોઈએ. ગાંધીજીના મતે શિક્ષણનું માધ્યમ કેવું હોવું જોઈએ? માતૃભાષામાં હોવું જોઈએ. ગાંધીજી ક્રિયા દ્વારા શિક્ષણ કે પ્રવૃત્તિલક્ષી શિક્ષણના હિમાયતી હતા. ગાંધીજી ક્રિયા દ્વારા શિક્ષણ અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણના હિમાયતી હતા. ગાંધીજી અલગ અલગ વિષયોનું શિક્ષણ અનુબંધ દ્વારા આપવાના આગ્રહી હતા. ગાંધીજી અલગ અલગ વિષયોનું શિક્ષણ અનુબંધ દ્વારા આપવાના આગ્રહી હતા. ગાંધીજીને ધાર્મિક શિક્ષણને બદલે નૈતિક શિક્ષણમાં રસ હતો. ગાંધીજીને ધાર્મિક શિક્ષણને બદલે નૈતિક શિક્ષણમાં રસ હતો. આ થયો છે મિત્રો ગાંધીજીના મતે અભ્યાસક્રમ. હવે જોઈએ મિત્રો ગાંધીજીના મતે શિક્ષક અને વિદ્યાર્થી. ગાંધીજીની દ્રષ્ટિએ શિક્ષક બાળકનો સાચો ભાગ્ય વિધાતા છે. પ્રશ્ન બની શકે મિત્રો, કોના મતે શિક્ષક બાળકનો સાચો ભાગ્ય વિધાતા છે? તો ગાંધીજીના મતે તે સતત કર્મયોગી અને ક્રિયાશીલ હોવો જોઈએ. કેવો શિક્ષક હોવો જોઈએ? કર્મયોગી અને ક્રિયાશીલ. વળી તે ઉચ્ચ પ્રકારનો સાત્વિક વલણ ધરાવતો હોવો જોઈએ. મિત્રો પ્રશ્ન બની શકે ગાંધીજીના મતે શિક્ષક અને વિદ્યાર્થી કેવા હોવા જોઈએ? તો મિત્રો ફરી એકવાર આપણે જોઈ લઈએ, ધ્યાન આપજો ખાસ. ગાંધીજીની દ્રષ્ટિએ શિક્ષક બાળકનો સાચો ભાગ્ય વિધાતા છે. તે સતત કર્મયોગી અને ક્રિયાશીલ હોવો જોઈએ. વળી તે ઉચ્ચ પ્રકારનું સાત્વિક વલણ ધરાવતો હોવો જોઈએ. ગાંધીજીના મતે શિસ્ત. ગાંધીજીના મતે શિસ્ત. ગાંધીજીના મતે બાળકના વિકાસ માટે મુક્ત અને સ્વતંત્ર વાતાવરણ હોવું જોઈએ. ગાંધીજીના મતે બાળકના વિકાસ માટે મુક્ત અને સ્વતંત્ર વાતાવરણ હોવું જોઈએ. તેમના મતે બાળક પોતાની જવાબદારી સમજી સ્વશિસ્ત સ્વીકારે તે સાચું શિસ્ત છે. આમ ગાંધીજી સંયમ શિસ્તના હિમાયતી હતા. હવે જોઈએ મિત્રો બુનિયાદી શિક્ષણની લાક્ષણિકતા. બુનિયાદી શિક્ષણની લાક્ષણિકતા તો 6 થી 14 વર્ષની વય જૂથના બાળકો માટે મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ હોવું જોઈએ. 6 થી 14 વર્ષની વય જૂથના બાળકો માટે મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ હોવું જોઈએ. શિક્ષણ ઉદ્યોગ કેન્દ્રી હોવું જોઈએ. શિક્ષણ ઉદ્યોગ કેન્દ્રી હોવું જોઈએ. બાળક સ્વાવલંબી બને તેવું શિક્ષણ હોવું જોઈએ. બાળક સ્વાવલંબી એટલે કે બાળક પોતે જ પોતાના પર આધાર રાખી શકે તેવો હોવો જોઈએ. શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાનો ઉપયોગ થવો જોઈએ. અહિંસાનું શિક્ષણ મળે તેવું હોવું જોઈએ. સહકારી સમાજ પાય તેવું શિક્ષણ હોવું જોઈએ. આ થઈ છે મિત્રો ગાંધીજીના મતે બુનિયાદી શિક્ષણની લાક્ષણિકતાઓ. ઘણીવાર પ્રશ્ન બનતા હોય છે એના આધારે, એટલે મિત્રો ખાસ ધ્યાન આપજો. હવે જોઈએ આપણે આગળ. રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર જન્મ 7 મે 1861 કલકત્તા. જન્મ 7 મે 1861 કલકત્તા. પિતાનું નામ દેવેન્દ્રનાથ ટાગોર, માતાનું નામ શારદા દેવી. રવિન્દ્રનાથ ટાગોરના પિતાનું નામ દેવેન્દ્રનાથ ટાગોર, માતાનું નામ શારદા દેવી. ગીત સંગ્રહ ગીતાંજલિ. ગીતાંજલિ ગીત સંગ્રહ કોનો છે? રવિન્દ્રનાથ ટાગોરનો.
રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં બોલપુર નજીક શાંતિ નિકેતનની સ્થાપના કરી હતી. શાંતિ નિકેતનની સ્થાપના કોણે કરી? તો રવિન્દ્રનાથ ટાગોરે. ક્યારે? તો 1901માં. કઈ જગ્યાએ? બોલપુર નજીક શાંતિ નિકેતનની સ્થાપના કરી, જે હવે વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. રવિન્દ્રનાથ ટાગોરે 1901માં બોલપુર નજીક શાંતિ નિકેતનની સ્થાપના કરી, તે હવે કયા નામે ઓળખાય છે? તો વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. ઈસવીસન 1913માં ટાગોરને પોતાના ગીત સંગ્રહ માટે ટાગોરને પોતાના ગીત સંગ્રહ ગીતાંજલિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. પ્રશ્ન બનવાની શક્યતા રહેલી છે મિત્રો, ખાસ ધ્યાન આપજો. 1913ની વાત થાય છે. કોની વાત થાય છે? તો રવિન્દ્રનાથ ટાગોરની. કયા ગીત સંગ્રહ માટે? તો ગીતાંજલિ માટે. કયો પુરસ્કાર મળ્યો હતો? તો નોબેલ પારિતોષિક. ઈસવીસન 1913માં ટાગોરને પોતાના ગીત સંગ્રહ ગીતાંજલિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. તેઓ આ સન્માન મેળવનાર ભારતના પ્રથમ સાહિત્યકાર હતા. નોબેલ પારિતોષિક મેળવનાર ભારતના પ્રથમ સાહિત્યકાર હોય તો રવિન્દ્રનાથ ટાગોર. સરકારે તેમને સરનો ખિતાબ આપ્યો હતો. સરકારે તેમને, એ વખતે મિત્રો અંગ્રેજ સરકાર હતી, એ વખતે ગાંધીજીને સરનો ખિતાબ આપ્યો હતો. પરંતુ જલિયાવાલા બાગના હત્યાકાંડને કારણે તેમણે આ ખિતાબ સરકારને પરત કર્યો હતો. જ્યારે જલિયાવાલા બાગનું હત્યાકાંડ થયું ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે આ જે અંગ્રેજ સરકારનો સરનો જે ખિતાબ હતો એ સરકારને સુપ્રત કર્યો હતો. રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્માનું બિરુદ આપ્યું, તેમજ ગાંધીજીએ તેમને ગુરુદેવનું બિરુદ આપ્યું હતું. મિત્રો પ્રશ્ન બની શકે કે રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને કયા નામથી ઓળખાવ્યા છે અથવા કયું બિરુદ આપ્યું? તો મહાત્માનું. મહાત્માનું બિરુદ આપનાર હોય તો કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર. તેમજ ગાંધીજીને તેમનું ગુરુદેવના નામથી સંબોધન કર્યું હતું. ગુરુદેવના નામથી સંબોધન કરનાર કોણ હતા? તો રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરે ભારતનું રાષ્ટ્રગીત જનગણ મન અને બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન અમાર સોનાર બાંગ્લા એમ બે દેશોના રાષ્ટ્રગીતની રચના કરી. પરીક્ષામાં પ્રશ્ન બની શકે મિત્રો, ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગાનની રચના કોણે કરી? તો રવિન્દ્રનાથ ટાગોર. રાષ્ટ્રગીત ભારતનું કયું હતું? જનગણ મન. જ્યારે બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન અમાર સોનાર બાંગ્લા. એમ બે દેશોની રાષ્ટ્રગીતની રચના કરનાર રવિન્દ્રનાથ ટાગોર હતા. આમ તેઓ બે દેશોના રાષ્ટ્રગાનની રચના કરનાર એકમાત્ર વ્યક્તિ હતા. એકમાત્ર વ્યક્તિ હોય કે જેમણે બે દેશોના રાષ્ટ્રગીતની રચના કરી હોય તો રવિન્દ્રનાથ ટાગોર. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવનાર કવિ, ચિત્રકાર, નાટ્યકાર, સંગીતકાર, નિબંધકાર, તત્વજ્ઞાની, સમાજ સુધારક, બિઝનેસ મેનેજર અને કમ્પોઝર હતા. રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ દર્શનના સિદ્ધાંતો. તો જોઈએ પ્રથમ, રવિન્દ્રનાથ ટાગોર વ્યક્તિ સ્વાતંત્ર્ય તેમજ માનસિક સ્વાતંત્ર્યના હિમાયતી હતા. રવિન્દ્રનાથ ટાગોર વ્યક્તિ સ્વાતંત્ર્ય તેમજ માનસિક સ્વાતંત્ર્યના હિમાયતી હતા. તેઓ સર્જનાત્મક આત્મા
અભિવ્યક્તિના હિમાયતી હતા. તેઓ સર્જનાત્મક આત્મા અભિવ્યક્તિના હિમાયતી હતા. તેમણે પ્રકૃતિ અને માનવ વચ્ચેના પ્રત્યાયન પર ભાર મૂક્યો હતો. તેઓ આંતરરાષ્ટ્રીય સદ્ભાવનાના પ્રણેતા હતા. શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ એવો તેમનો મત હતો. તેમણે શિક્ષણના સમાજ જીવન સાથેના ઘનિષ્ઠ સંબંધ પર ભાર મૂક્યો હતો. આ થયા મિત્રો રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ દર્શનના સિદ્ધાંતો. હવે જોઈએ આગળ. રવિન્દ્રનાથ ટાગોરના મતે કેળવણીના હેતુઓ. પ્રથમ જોઈએ તો બાળકનો શારીરિક વિકાસ કરવો, બાળકનો માનસિક કે બૌદ્ધિક વિકાસ કરવો, બાળકનો નૈતિક અને આધ્યાત્મિક વિકાસ કરવો, બાળકને પૂર્ણતાની પ્રાપ્તિ તરફ લઈ જવા માટે સહાયક થવું, બાળકમાં આંતરરાષ્ટ્રીય સમજનો વિકાસ કરવો. ફરીથી મિત્રો જોઈ લઈએ રવિન્દ્રનાથ ટાગોરના મતે કેળવણીના હેતુઓ. બાળકનો શારીરિક વિકાસ કરવો, બાળકનો માનસિક કે બૌદ્ધિક વિકાસ કરવો, બાળકનો નૈતિક અને આધ્યાત્મિક વિકાસ કરવો, બાળકને પૂર્ણતાની પ્રાપ્તિ તરફ લઈ જવા માટે સહાયક થવું, બાળકમાં આંતરરાષ્ટ્રીય સમજનો વિકાસ કરવો. રવિન્દ્રનાથ ટાગોરના મતે અભ્યાસક્રમ. રવિન્દ્રનાથ ટાગોર પુસ્તકીય જ્ઞાનના વિરોધી હતા. તેમણે અભ્યાસક્રમમાં ભાષા, સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન, ભૂગોળ, પ્રાકૃતિક વિજ્ઞાન, સંગીત, કલા વગેરે વિષયોનો સમાવેશ પર ભાર મૂક્યો હતો. રવિન્દ્રનાથ ટાગોરે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, ક્રિયા દ્વારા શિક્ષણ, અવલોકન દ્વારા શિક્ષણ તેમજ પ્રશ્નોત્તરી પદ્ધતિ અને ચર્ચા પદ્ધતિ વગેરે પર ભાર મૂક્યો હતો. રવિન્દ્રનાથ ટાગોરે કેવા શિક્ષણ પર ભાર મૂક્યો હતો? પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, ક્રિયા દ્વારા શિક્ષણ, અવલોકન દ્વારા શિક્ષણ તેમજ પ્રશ્નોત્તરી પદ્ધતિ અને ચર્ચા પદ્ધતિ વગેરે પર ભાર મૂક્યો હતો. રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષક. રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ પ્રક્રિયામાં ગુરુનું સ્થાન મુખ્ય છે. રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ પ્રક્રિયામાં ગુરુનું સ્થાન મુખ્ય છે. રવિન્દ્રનાથ ટાગોરના મતે શિસ્ત. રવિન્દ્રનાથ ટાગોરના મુક્ત શિસ્તના હિમાયતી હતા. રવિન્દ્રનાથ ટાગોર મુક્ત શિસ્તના હિમાયતી હતા. પ્રશ્ન મિત્રો બની શકે છે, ધ્યાન આપજો ખાસ. હવે જોઈએ મિત્રો મહર્ષિ અરવિંદ ઘોષ. તો મહર્ષિ અરવિંદ ઘોષનો જન્મ 15 ઓગસ્ટ 1872 કલકત્તા. પિતાનું નામ ડૉક્ટર કૃષ્ણધર ઘોષ, માતાનું નામ સ્વર્ણલતા દેવી. પિતાનું નામ ડૉક્ટર કૃષ્ણધર ઘોષ, માતાનું નામ સ્વર્ણલતા દેવી. મહર્ષિ અરવિંદ ઘોષ ઈસવીસન 1890 થી 1892 સુધી કેમ્બ્રિજ અને કિંગ્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. મહર્ષિ અરવિંદ ઘોષ ઈસવીસન 1890 થી 1892ના સમયગાળા દરમિયાન કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? પ્રશ્ન બનવાની શક્યતા મિત્રો પૂરેપૂરી રહેલી છે. તો કેમ્બ્રિજ અને કિંગ્સ કોલેજમાં. અને ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયા હતા. ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષામાં અરવિંદ ઘોષ ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયા હતા. તેમણે મધર માતાજી સાથે મળીને પુડુચેરીમાં આશ્રમ સ્થાપ્યો હતો. તેમણે મધર એટલે કે માતાજી સાથે મળીને પુડુચેરીમાં કઈ જગ્યાએ પુડુચેરીમાં આશ્રમ સ્થાપ્યો હતો, જે યોગ સાધનાનું પવિત્ર કેન્દ્ર બન્યું હતું. પુડુચેરીમાં જે આશ્રમ સ્થાપ્યો તે
યોગ સાધનાનું પવિત્ર કેન્દ્ર બન્યું હતું. અહીં જ તેમણે તેમના મહાકાવ્ય સાવિત્રીનું સર્જન કર્યું હતું. આ મહર્ષિ અરવિંદ ઘોષ તેજસ્વી વિદ્યાર્થી, પ્રજ્ઞાવાન અધ્યાપક, આધ્યાત્મિક રાજકારણી અને અદ્ભુત યોગ સાધક હતા. હવે જોઈએ મિત્રો આપણે મહર્ષિ અરવિંદ ઘોષના શિક્ષણ દર્શનના સિદ્ધાંતો. તો પ્રથમ જોઈએ સિદ્ધાંત. મહર્ષિ અરવિંદ ઘોષે માનવીની અંતર્ગત શક્તિઓના વિકાસ પર ભાર મૂક્યો હતો. મહર્ષિ અરવિંદ ઘોષે માનવીની અંતર્ગત શક્તિઓના વિકાસ પર ભાર મૂક્યો હતો. મહર્ષિ અરવિંદ ઘોષ માનવીના પૂર્ણ વિકાસના હિમાયતી હતા. મહર્ષિ અરવિંદ ઘોષ માનવીના પૂર્ણ વિકાસના હિમાયતી હતા. મહર્ષિ અરવિંદ ઘોષ સંપૂર્ણ માનવજાતના સર્વાંગી વિકાસના હિમાયતી હતા. મહર્ષિ અરવિંદ ઘોષ સંપૂર્ણ માનવજાતના સર્વાંગી વિકાસના હિમાયતી હતા. મહર્ષિ અરવિંદ ઘોષના મતે શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવું જોઈએ. મહર્ષિ અરવિંદ ઘોષના મતે શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવું જોઈએ. મહર્ષિ અરવિંદ ઘોષના મતે કેળવણીનો હેતુ માનવનું શ્રેષ્ઠ માનવમાં રૂપાંતર હોવું જોઈએ. મહર્ષિ અરવિંદ ઘોષના મતે કેળવણીનો હેતુ માનવનું શ્રેષ્ઠ માનવમાં રૂપાંતર હોવું જોઈએ. હવે જોઈએ મહર્ષિ અરવિંદ ઘોષના મતે કેળવણીના હેતુઓ. તો બાળકનો શારીરિક વિકાસ કરવો, બાળકનું માનસિક ઘડતર કરવું, બાળકનો ચૈતસિક વિકાસ કરવો, બાળકના જ્ઞાન, ચારિત્ર્ય અને સંસ્કૃતિનો વિકાસ કરવો. મહર્ષિ અરવિંદ ઘોષના મતે કેળવણીના હેતુઓ જણાવો. તો બાળકનો શારીરિક વિકાસ કરવો, બાળકનું માનસિક ઘડતર કરવું, બાળકનો ચૈતસિક વિકાસ કરવો, બાળકના જ્ઞાન, ચારિત્ર્ય અને સંસ્કૃતિનો વિકાસ કરવો. મહર્ષિ અરવિંદ ઘોષના મતે અભ્યાસક્રમ. મહર્ષિ અરવિંદ ઘોષના મતે પ્રાથમિક કક્ષાએ માતૃભાષા, અંગ્રેજી, સામાન્ય વિજ્ઞાન, ગણિત, ચિત્રકલા જેવા વિષયો હોવા જોઈએ. મહર્ષિ અરવિંદ ઘોષના મતે પ્રાથમિક કક્ષાએ માતૃભાષા, અંગ્રેજી, સામાન્ય વિજ્ઞાન, ગણિત, ચિત્રકલા જેવા વિષયો હોવા જોઈએ. મહર્ષિ અરવિંદ ઘોષે માધ્યમિક કક્ષાએ માતૃભાષા, અંગ્રેજી, સામાન્ય વિજ્ઞાન, ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, સ્વાસ્થ્ય વિજ્ઞાન, કલા પર ભાર મૂક્યો હતો. મહર્ષિ અરવિંદ ઘોષે માધ્યમિક કક્ષાએ કયા વિષયો પર ભાર મૂક્યો હતો? તો માતૃભાષા, અંગ્રેજી, સામાન્ય વિજ્ઞાન, ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, સ્વાસ્થ્ય વિજ્ઞાન, કલા પર ભાર મૂક્યો હતો. મહર્ષિ અરવિંદ ઘોષના મતે ઉચ્ચ શિક્ષણમાં ભારતીય અને પશ્ચિમી તત્વદર્શન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ, અંગ્રેજી, ફ્રેન્ચ સાહિત્ય, આંતરરાષ્ટ્રીય સંબંધ, વિશ્વ એકી પર ભાર મૂકવો જોઈએ. મહર્ષિ અરવિંદ ઘોષના મતે ઉચ્ચ શિક્ષણમાં ભારતીય અને પશ્ચિમી તત્વદર્શન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ, અંગ્રેજી, ફ્રેન્ચ સાહિત્ય, આંતરરાષ્ટ્રીય સંબંધ, વિશ્વ એકી પર ભાર મૂકવો જોઈએ. મહર્ષિ અરવિંદ ઘોષના મતે શિક્ષણની કર્મિક પદ્ધતિ એ શ્રેષ્ઠ પદ્ધતિ છે. મહર્ષિ અરવિંદ ઘોષના મતે કઈ પદ્ધતિ એ શ્રેષ્ઠ પદ્ધતિ છે? પ્રશ્ન બની શકે તો શિક્ષણની કર્મિક પદ્ધતિ એટલે કે વિદ્યાર્થી એક કે બે વિષયમાં નિપુણતા પ્રાપ્ત કરે ત્યાર પછી જ બીજા વિષયોને કર્મિક રીતે શીખવવા. મહર્ષિ અરવિંદ ઘોષના મતે શિક્ષક. મહર્ષિ અરવિંદ ઘોષના મતે શિક્ષક પથદર્શક અને માર્ગદર્શક હોવો જોઈએ. મહર્ષિ અરવિંદ ઘોષના મતે શિક્ષક પથદર્શક અને માર્ગદર્શક હોવો જોઈએ. તેમજ બાળકને સ્વઅધ્યયન માટે પ્રેરણા આપતો હોવો જોઈએ. તેમના મતે કેળવણીની પ્રક્રિયામાં બાળક કેન્દ્ર સ્થાને હોવું જોઈએ. મિત્રો, તમને અમારો આ ટોપિક ગમ્યો હોય અને ઉપયોગી બન્યો હોય
તો બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે. હવે આપણે મળીશું ફરીથી બીજા વિડીયોમાં બીજા ટોપિકની સાથે. જય હિન્દ, જય ભારત.